નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજય સિસરવૈયા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં પ્રકરણ 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે પવન કોને કહેવાય, વાવાઝોડું કઈ રીતે ઉદ્ભવે છે, ચક્રવાત છે એ કઈ રીતે ઉદ્ભવે છે અને કેવી રીતે નુકસાન કરે છે વિનાશકારી બનીને. તો એમાં આજે આપણે પ્રસ્તાવના અને પ્રવૃત્તિ નંબર 8.1 કે હવા દબાણ કરે છે તે સાબિત કરતો એક પ્રયોગ આપણે વર્ણવવાનો છે. તો પહેલા જોઈએ કે પ્રસ્તાવના. તો જો તમને પ્રસ્તાવનામાં યાદ કરાવેલું છે ઓડિશાનું એક ચક્રવાત કે જે 1999 માં 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રના વિસ્તારના કાંઠામાં એ ત્રાટક્યું હતું. ક્યારે ત્રાટક્યું હતું? 1999 માં 18મી ઓક્ટોબર. કયા સ્થાન પર? ઓડિશા. ઓડિશાના દરિયાના અથવા તો સમુદ્રના કાંઠાના વિસ્તારમાં. હવે આ વિસ્તારમાં ત્રાટક્યું હતું પણ કેટલા કિલોમીટર કલાકની ઝડપે? તો 200 કિલોમીટર કલાકની ઝડપે છે એ ત્રાટક્યું હતું. 200 કિલોમીટર પ્રતિ કલાક, કિમી પ્રતિ આપણે અવર કહીએ છીએ જેને સમય. તો 1999 માં 18મી ઓક્ટોબરે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં 200 કિમીની ઝડપે ચક્રવાત ત્રાટક્યું હતું. હવે આમાં કેવી કેવી નુકસાની થઈ હતી? આપણે પ્રકરણોમાં છે પવન, વાવાઝોડું અને ચક્રવાત. હવે જ્યારે આ ચક્રવાત આવ્યું ત્યારે કેવી કેવી ઘટના બની હતી, કેટલું નુકસાન થયું હતું? તો જેમાં 45000 ઘર છે એને તબાહ એટલે કે એનો નાશ કરી નાખ્યો હતો. જેમાં 45000 ઘરોને તબાહ કરીને, તબાહ એટલે કે એનો નાશ કરીને 7 લાખ, એટલા 7 લાખ લોકોને બેઘર કર્યા હતા. ક્યારની વાત છે? 1999 માં તારીખ કઈ? 18મી ઓક્ટોબરે ઓડિશાના દરિયાના કાંઠાના વિસ્તારમાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત છે એ ત્રાટક્યું હતું. જેમાં 45000 ઘરોને તબાહ કરી નાખ્યા હતા, નાશ કરી નાખ્યા હતા અને 7 લાખ લોકોને ઉકેલા હતા બેઘર એટલે કે ઘર વગરના કરી નાખ્યા હતા. હવે તે જ વર્ષની એટલે કે 1999 ની એ જ વર્ષની આ 18મી છે અને એ પછીની 29મી ઓક્ટોબરે ઓડિશામાં ફરી વખત છે એ ચક્રવાત આવ્યું અને એની ઝડપ હતું 260 કિલોમીટર પ્રતિ અવર. આની કરતા 200 કરતા પણ 60 છે એ વધારે એની ઝડપ હતી. તે જ વર્ષના એટલે કે 1999 માં કઈ તારીખ? 29મી ઓક્ટોબર. ઓડિશામાં એની કેટલી ઝડપ હતી? 260 કિલોમીટર પ્રતિ કલાક.
260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યું હતું. પહેલા કઈ તારીખ? તો કે 18મી ઓક્ટોબર 2099 માં. ત્યારે તો કે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ચક્રવાત ત્રાટક્યું હતું. તો તે જ વર્ષના 1999 માં 29મી ઓક્ટોબરે ઓડિશામાં 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ચક્રવાત ત્રાટક્યું હતું. હવે આ ત્રાટક્યું તો એમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી હતી. એ આટલો છે વિનાશકારી થયો હતો. હવે એ સમયે ચક્રવાતે કેવા કેવા સ્થળે છે એ નુકસાન કર્યું? તો એ ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર, કેવા કેવા? ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત એટલે કે લાઇટ પુરવઠા માંથી જતી લાઈનોને અસર કરી હતી. એટલે કે આવા જે ખેતીવાડી છે, વાહન વ્યવહાર છે, દૂર સંદેશા વ્યવહાર છે અને વિદ્યુત પુરવઠામાંથી જતી જે લાઈનો છે એને શું કર્યું? તેને નુકસાન કર્યું હતું. હવે આપને પ્રશ્ન થાય કે આટલું બધું એ નુકસાન કરે છે કરોડોમાં, તો એ ચક્રવાત છે શું એ ઉદ્ભવે કઈ રીતે અને એ કેમ, શા માટે આટલું બધું છે એ વિનાશકારી હોય છે એ આપણે સમજવાનું છે. જે આપણે આગળ આ તમારા પ્રસ્તાવનામાં. ત્યારબાદ જો તમને પવન છે એની વ્યાખ્યા આપી છે. પવન કોને કહેવાય? તો આપને ખબર છે કે વાતાવરણમાં હવા રહેલી છે. હવા ઠંડી પણ હોય અને ગરમ પણ હોય, પણ ગતિશીલ હવાને, હવા છે એ જ્યારે ગતિમાં આવે છે તો એ ગતિશીલ હવાને પવન કહે છે. આપણે કોઈ એવા સ્થળે ઊભા હોય, ત્યાં હવા હોય પણ ગરમ હોય ને ઠંડી હોય, બરોબર? તો આપણે બીજા સ્થળે જઈએ ત્યાં તમને આપણે કહીએ કે પવન આવ્યો, તો શું થાય? તો કે જે હવા છે એ ગતિમાં આવે છે એટલે આપણે પવન આવે છે. એ તો કા ગરમ હોય, આપણે જેને લૂ કહીએ છીએ, કા તો ઠંડી હોય છે. તો આપણે પવનની વ્યાખ્યા આપવી હોય તો ગતિશીલ હવાને શું કીધું છે? પવન કહે છે. ગતિશીલ હવાને પવન કહે છે. પાતી પવનની વ્યાખ્યા. હવે ત્યારબાદ તમારે એક ટોપિક આવે છે, હવા દબાણ કરે છે. અથવા તો હવાનું દબાણ. હવે હવા દબાણ કરે છે એમાં તમારે શરૂઆતમાં જે પ્રવૃત્તિ આપેલી છે જે આપણે સાબિત કરવાની છે કે હવા દબાણ કરે છે તે સાબિત કરવું. જે પ્રવૃત્તિ નંબર છે 8.1. હવા દબાણ કરે છે તે સાબિત કરવું. શું
કરવાનું છે હવા જે દબાણ કરે છે એ તમારે સાબિત કરવાનું છે એમાં સૌપ્રથમ આપણે સાધન સામગ્રીની વાત કરીએ તો એમાં એક ડબ્બો જો ડબ્બો ન હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે નરમ પ્લાસ્ટિકની બોટલ પણ આપણે આ પ્રવૃત્તિમાં આપણે ટીનનો ડબ્બો અથવા તો પતરાનો ડબ્બો છે એનો ઉપયોગ કરવાનો છે તો એ જે ડબ્બો હોય જે પાત્ર હોય પણ ઢાંકણા સાથે ન હોવું જોઈએ કેમ કે આપણે હવા બહાર અંદર પણ ન આવી શકે અને બહાર ન જઈ શકે એ માટે ઢાંકણા સાથેનો ટીનનો અથવા તો પતરાનો ડબ્બો ઢાંકણા સાથેનો ટીનનો અથવા તો પતરાનો ડબ્બો ત્યારબાદ બન્સન બર્નર ગરમ કરવા માટે ત્યારબાદ પાત્રને મૂકવા માટે ત્રિપાઈ એની પર મૂકવા માટે તારની જાળી અને પાણી આટલી સાધન સામગ્રી છે એ આપણે હવા દબાણ કરે છે સાબિત કરવા માટે જરૂરી છે એક વખત આપણે આકૃતિ છે એમાં પણ નજર કરીએ જો તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ નંબર 8.2 અને આકૃતિ નંબર 8.1 માં છે જે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીર ઓડિશામાં જે ચક્રવાત ત્રાટકેલું હતું એની તસવીર છે તો આકૃતિ 8.2 માં આપણે એક તો ટીનનો ડબ્બો અથવા તો પતરાનો ડબ્બો લેવાનો છે ત્યારબાદ તો કે બન્સન બર્નર ગરમ કરવા માટે ત્યારબાદ એક ત્રિપાઈ જે પાત્ર મૂકવા માટે એની ઉપર તારની જાળી મૂકવા માટે અને ટીનનો ડબ્બો અને એની અંદર આપણે નાખવાનું છે પાણી ત્યારબાદ કઈ પ્રક્રિયાથી આપણે હવાનું દબાણ થાય છે એ જોવાનું છે તો આપણે જોઈએ અહીંથી પદ્ધતિસર તો સૌપ્રથમ ઢાંકણા સાથેનો એક ટીનનો ડબ્બો લો ઢાંકણા સાથેનો ટીનનો અથવા તો પતરાનો ડબ્બો લો હવે શું કરવાનું છે તો કે આ ડબ્બાનું ઢાંકણું ખોલી નાખો શું કરવાનું છે પહેલા એ ડબ્બાનું ઢાંકણું છે એ ખોલી દો અને તેમાં અડધે સુધી પાણી ભરો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ એક વખત કે આપણે કોઈ એવો ડબ્બો લીધો કે જેનું ઢાંકણું હોય છે તો આ ઢાંકણું આપણે ખોલીને આપણે ક્યાં સુધી પાણી ભરવાનું છે તો કે આપણે જે ટીનનો ડબ્બો છે પાત્ર લીધું છે એનાથી અડધા ભાગ સુધીનું પાણી ભરવાનું છે તો આપણે લખીએ કે ડબ્બાનું ઢાંકણું ખોલી નાખો અને તેમાં ડબ્બાના અડધા ભાગ સુધી શું કરવાનું છે પાણી ભરો પહેલા એક આપણે ઢાંકણા સાથેનો એક ટીનનો અથવા પતરાનો ડબ્બો લેવાનો છે ત્યારબાદ એનું ઢાંકણું ખોલીને એમાં અડધા ભાગ સુધી આપણે શું ભરવાનું છે પાણી ભરવાનું છે હવે તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે જોઈએ આકૃતિમાં તો આકૃતિમાં આપણે જેવી રીતે દર્શાવ્યું છે એ મુજબ ડબ્બાનો જે અંદર પાણી છે એને બન્સર બર્નર વડે ગરમ કરો શું કરવાનું છે આપણે અહીંયા લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબ્બાને બન્સન બર્નર વડે ગરમ કરો શું કરવાનું છે આકૃતિમાં આપણે જે રીતે દર્શાવ્યું છે એવી રીતે ડબ્બાને બન્સન બર્નર વડે ગરમ કરવાનું છે હવે તો કે હવે તમે ગરમ કરશો એટલે એની અંદરથી પાણીની વરાળ નીકળશે આપણે ઢાંકણું ખોલી નાખેલું છે
અડધે સુધી પાણી ભરી દીધું છે અને બંસર બર્નર વડે આપણે ગરમ કરેલું છે. હવે ગરમ થાય એટલે ખબર છે કે એ આપણો જે ટીનનો કે પતરાનો ડબ્બો છે એમાં પાણી ભરેલું છે. પાણી ગરમ થાય એટલે શું થાય? વરાળ છે એ નીકળે છે. હવે જ્યારે વરાળ નીકળવાની શરૂઆત થાય ત્યારે ડબ્બાને નીચે ઉતારી દેવાનો છે અને સુસ્ત રીતે કાળજીપૂર્વક તરત જ એનું ઢાંકણું છે આપણે બંધ કરી દેવાનું છે અને એના કોઈ છે એ કોઈ પાત્ર પર શીશરૂ પાત્ર હોય એની પર મૂકી દેવાનું છે અને એની પર ઠંડુ પાણી રેડવાનું છે. જે આપણે આગળની પ્રવૃત્તિ છે એ આપણે અહીંયા આગળ બોર્ડ વર્કમાં જોઈએ. આગળ આપણે જોયું પદ્ધતિ છે કે એક ટીનનો ડબ્બો લીધો છે એનો આપણે ઢાંકણું ખોલી નાખ્યું છે. એને આપણે અડધા ભાગ સુધી ગરમ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કરવાનું છે? ડબ્બાને બંસર બર્નર વડે ગરમ કરવાનું છે. હવે શું થાય? તો કે ગરમ થાય તો શું થાય? પાણીની વરાળ. તો જ્યારે ડબ્બામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબ્બાને નીચે કોઈ એક પાત્ર છે શીશરૂ પાત્ર હોય એની પર મૂકી દો. હવે ડબ્બામાંથી પાણીની વરાળ બહાર આવે ત્યારે તેને નીચે ઉતારી કાળજીપૂર્વક એટલે કે તમે ડબ્બાને ગરમ કર્યો છે, પાણીની વરાળ બહાર નીકળે છે કે ડબ્બો કેવો છે? ગરમ હશે. એટલા માટે પેલા કાળજીપૂર્વક નીચે ઉતારી દેવાનો છે અને કાળજીપૂર્વક શું કરવાનું છે? ડબ્બાને ઢાંકણા વડે સુસ્ત રીતે એટલે કે હવા અંદર પણ ન જાય અને બહાર પણ ન નીકળે એ રીતે સુસ્ત રીતે એટલે કે સખત રીતે બંધ કરી દો. હવે આ ડબ્બો છે એને આપણે ક્યાં મૂકવાનો છે? તો ડબ્બાને કોઈ ધાતુના શીશરા પાત્ર પર મૂકો. હવે તો કે તરત જ આ જે ડબ્બો છે ગરમ ડબ્બો તેના પર ઠંડુ પાણી રેડવાનું છે. કેવું રેડવાનું છે? ઠંડુ પર. હવે તરત જ ડબ્બા પર ઠંડુ પાણી રેડો અને ડબ્બાના આકારનું અવલોકન કરો. તો ફરી એક વખત આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો પહેલા આપણે ટીનનો ડબ્બો લીધો એ કેવો હતો કે ઢાંકણા સાથેનો ઢાંકણાવાળો હોય એવો. ત્યારબાદ તો કે આ ઢાંકણું આપણે ખોલી નાખ્યું અને અડધા ભાગ સુધી પાણી ભરી દીધું. ત્યારબાદ તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી રીતે ગોઠવીને બંસર બર્નરની વડે શું કર્યું? ગરમ કર્યું. હવે ગરમ કર્યું એટલે પાણી છે એમાંથી શું થાય? તો કે એમાંથી છે એ વરાળ બહાર નીકળવા લાગે. ગરમ થાય એટલે વરાળ નીકળે. હવે જ્યારે વરાળ નીકળવાની શરૂઆત થાય ત્યારે ડબ્બાને નીચે ધાતુના જે શીશરૂ પાત્ર છે એની પર આપણે મૂકી દેવાનો છે અને કાળજીપૂર્વક ઝડપથી એનું ઢાંકણું છે એ બંધ કરી દેવાનું છે. ત્યારબાદ તો કે ડબ્બા પર તરત જ કેવું પાણી? ઠંડુ પાણી છે એ રેડવાનું છે અને ડબ્બાના આકારનું અવલોકન કરવાનું છે. હવે તમને આકૃતિમાં પણ દેખાય છે કે ડબ્બામાં હવાનું દબાણ ઘટવાથી ડબ્બો વિકૃત બને છે. એનો આકાર છે એ વિખાઈ જાય છે. બરોબર? તો શું થાય છે? ઠંડુ પડે એટલે ડબ્બો છે એ કસડાઈ ગયેલો હોય એવો થઈ જાય છે. તો આપણે અવલોકનમાં લખી શકીએ કે ડબ્બો છે એ કસડાઈ જાય છે. અવલોકન
એના આકારમાં શું થાય છે તો કે ડબ્બો કચડાઈ જાય છે અને તેનો આકાર કેવો બને છે? વિકૃત બને છે. હવે આમ થવાનું કારણ શું કે ડબ્બો કચડાઈ જાય છે અને તેનો આકાર વિકૃત બને છે? ઈ થવાનું કારણ શું? તો ફરી એક વખત આપણે અહીં આકૃતિમાં જોઈએ તો આપણે જોયું કે આપણે ડબ્બામાં પાણી ભરેલું હતું, ગરમ હતું, વરાળ નીકળતું હતું ને ત્યારે આપણે શું કર્યું? ઢાંકણું પેક કરી દીધું. ત્યારબાદ તરત જ આપણે અહીંયા આપણે શીશુ પાત્ર છે એની પર મૂકી દીધું અને ત્યારબાદ તરત જ ઠંડુ પાણી રેડ્યું. હવે તમે ઠંડુ પાણી રેડો છો ત્યારે અંદર વરાળ છે એ કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે. ઈ વરાળનું છે એ પાણીમાં રૂપાંતર થઈ જાય. શેમાં થઈ જાય? પાણીમાં રૂપાંતર થઈ જાય. અને જે અંદરની વરાળ છે એની કરતા જે વરાળમાંથી બનેલું પાણી છે ઈ જગ્યા કેવી રોકે છે? ઓછી રોકે છે. વરાળ છે, હવા છે એ જગ્યા વધારે રોકે છે, પણ વરાળ સ્વરૂપે જે પાણી હતું ઈ પાણી બની ગયું એટલે ડબ્બાની અંદર છે એ હવા શું થઈ? ઘટી ગઈ. હવા ઘટી ગઈ એટલે બહારની હવાનું દબાણ કેવું હોય? વધારે હોય અને ડબ્બાની અંદરનું હવાનું દબાણ કેવું હોય? ઓછું હોય. એટલા માટે છે એ ડબ્બો શું થાય? કચડાઈ જાય છે અને વિકૃત બને છે. તો આપણે લખીએ આમ થવાનું કારણ. ડબ્બો કચડાઈ જાય છે, વિકૃત થઈ જાય છે તો આમ થવાનું કારણ. તો કે જ્યારે ડબ્બા પર ઠંડુ પાણી રેડવામાં આવે ત્યારે શું થાય છે? અંદરની જે વરાળ છે ત્યારે ડબ્બાની અંદરની વરાળ શેમાં રૂપાંતર પામે છે? પાણીમાં રૂપાંતર થાય છે. શું થાય છે? જ્યારે આપણે ઠંડુ પાણી રેડીએ, ડબ્બો કેવો હોય? ગરમ હોય છે, તેની ઉપર આપણે તરત જ ઠંડુ પાણી રેડીએ એટલે ડબ્બાની અંદર જે વરાળ રહેલી છે એ શેમાં રૂપાંતર પામે? પાણીમાં રૂપાંતર પામે છે. હવે પાણીની વરાળ કરતા બનેલું પાણી, વરાળમાંથી બનેલું પાણી, પહેલા શું હતું? પાણીની વરાળ હતી પણ પછી તો કે ઠંડુ પાણી રેડ્યું એટલે કે વરાળમાંથી શું બન્યું? તો કે વરાળમાંથી સીધું પાણી બની ગયું છે. તો પાણીની વરાળ કરતા બનેલું પાણી જગ્યા ઓછી રોકે છે. હવે ઓછી જગ્યા રોકે તો શું થાય? તો કે બહાર એની હવા છે એનું દબાણ વધી જાય અને આમાં ઓછી જગ્યા રોકે એટલે એનો મતલબ શું થયો? તો કે ડબ્બાની અંદર હવાનું દબાણ શું થાય? ઘટી જાય. તેથી ડબ્બાની અંદરની હવાનું દબાણ ઘટી જાય છે. વધારે ક્યારે હોય? કે જ્યારે વરાળ સ્વરૂપે જે પાણી છે અંદર એ વરાળ સ્વરૂપે હોય ત્યારે. પણ વરાળમાંથી છે એ પાણીમાં રૂપાંતર પામે તો વરાળ છે એ વધારે પ્રમાણમાં જગ્યા રોકે છે હવાની અને પાણી છે એ ઓછા પ્રમાણમાં, કેમ કે વરાળની જગ્યાએ પાણી બની જાય એટલે બાકીની જગ્યા છે એમાં શું થાય? એ હવાના દબાણ છે એમાં ઘટાડો થાય એટલે એનું દબાણ છે એ ઘટી જાય. અને જો ડબ્બાની અંદરની હવાનું શું થાય? તો કે એમાં દબાણ ઘટી જાય અને ડબ્બાની બહારની હવાનું દબાણ વધારે હોય છે.
એટલે એનું દબાણ ઘટી ગયું અને ડબ્બાની બહારનું હવાનું જે દબાણ છે કેવું હોય છે વધારે હોય છે હવાનું દબાણ વધારે હોય છે જેથી શું થાય છે ડબ્બો ખસડાઈ જાય છે અને એનો આકાર કેવો બને છે વિકૃત કેવો અણગમતો આકાર વિકૃત બને છે તો ડબ્બો વિકૃત થવાનું કારણ તો કે જ્યારે ડબ્બા પર ઠંડુ પાણી રેડવામાં આવે ત્યારે શું થાય તો કે ડબ્બાની અંદરની વરાળ છે એ પાણીમાં રૂપાંતર થઈ જાય હવે પાણીની વરાળ છે એની કરતા જે બનેલું પાણી છે વરાળમાંથી બનેલું પાણી એ જગ્યા શું કરે છે ઓછી રોકે છે તેથી શું થાય તો કે ડબ્બાની અંદરની હવાનું દબાણ છે એ ઘટી જાય અને ડબ્બાની બહારનું હવાનું જે દબાણ છે એ વધારે હોય છે જેથી શું થાય ઠંડુ પાણી રેડતા ડબ્બો છે એ ઘસડાઈ જાય છે એનો આકાર છે એ વિકૃત બને છે તેથી આપણે નિર્ણયમાં કહી શકીએ કે હવા જગ્યા રોકે છે હવા જગ્યા રોકે છે એનો મતલબ કે હવા દબાણ કરે છે એ દર્શાવતા આપણી પ્રવૃત્તિ હતી જો આ હતી આપણી પ્રવૃત્તિ 8.1 ત્યારબાદ જો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે જો તમને ટીનનો કે પતરાનો ઢાંકણાવાળો ડબ્બો ન મળે તો તમે પ્લાસ્ટિકની નરમ બોટલનો પણ ઉપયોગ કરી શકો તો પ્લાસ્ટિકની નરમ બોટલ હોય તેમાં તમે શું કરી શકો તો કે તમે એનો જે પ્લાસ્ટિકની બોટલ છે એનું તમે ઢાંકણું ખોલી નાખો એમાં ગરમ પાણી રેડો ત્યારબાદ થોડી વાર રહીને ગરમ પાણી કાઢી નાખો અને તરત જ છે એનું બૂસ છે જે શીશાનું અથવા તો પ્લાસ્ટિકની બોટલનું એને સુસ્ત રીતે બંધ કરો સખત રીતે બંધ કરો જેથી અંદર જે થોડી ઘણી વરાળ છે એ બહાર નીકળે નહીં અને જે નળનું વહેતું પાણી હોય એની નીચે મૂકી દો અને ત્યારબાદ એનું અવલોકન કરશો તો એ જે આ કેવી રીતે ડબ્બો કસડાઈ ગયો અંદર હવાનું દબાણ ઘટી જાય જેથી તો એવી રીતે પ્લાસ્ટિકની બોટલ છે એ પણ ઘટી જાય ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક ઉદાહરણ આપેલા છે કે તમે જ્યારે પતંગ ચગાવો છો તો તમારી પીઠ પાછળની હવા છે એ તમને પતંગ ચગાવવામાં મદદ કરે છે પતંગ ચગાવવામાં મદદ કોણ કરે તો તમારી પીઠ પાછળથી આવતી જે હવા છે એ તમને શું કરે છે પતંગ ચગાવવામાં મદદ કરે છે જે બાજુ હવા જતી હોય એ તરફ પતંગ ઉડે છે એની વિરુદ્ધ દિશામાં ઉડતી નથી તો એ તમારી કઈ બાજુથી હવા આવતી પતંગ ઉડાડે છે તો તમારા પીઠ પાછળથી ત્યારબાદ તો કે હલેસા વાળી હોડી હવે તમે ક્યારે હલેસા વાળી હોડીમાં બેઠા હોય તો તમારી જે પાછળથી પવન આવતો હોય ત્યાં હું બંધે પહેલા તો કે એક આવું કપડું બાંધે છે બરોબર તો એમાં હવા ભરાય છે અને શું કરે છે તો કે હલેસા વાળી હોડીને આગળ જવામાં મદદ કરે છે ત્યારબાદ જો કે જે ટાયર છે એની ટ્યુબ તમારા પાઠ્યપુસ્તકમાં સાયકલની ટ્યુબ છે એનું ઉદાહરણ આપેલું છે તો એમાં તમે શું કરો છો તો કે એમાં હવા ભરીને એને તમે ફૂલાવો છો બરોબર હવા ભરીને આપણે એને ફૂલાવીએ છીએ અને જો એમાં વધારે પડતી હવા ભરાઈ જાય તો એ ફાટી પણ જાય છે ત્યારબાદ જો કેટલાક ઉદાહરણ આપેલા છે તો કે ઝાડના પાંદડા અથવા તો વૃક્ષોના પાંદડા ત્યારબાદ તો કે રસ્તા પર લટકાયેલા કપડાના બેનરો ત્યારબાદ ધ્વજ વગેરે ફરકવાનું કારણ એવું છે એ હવાનું દબાણ છે જે
હવાનું દબાણ જ છે. જો કેટલા ઉદાહરણ આપેલા છે. પતંગ વાળો કે તમારી પીઠ પાછળથી જે આવતી હવા છે એ પતંગ ચગવામાં મદદ કરે છે. ત્યારબાદ હલેસા વાળી હોડી, તો એ પાછળથી આવતી જે હવા છે એ તમને મદદ કરે છે. ત્યારબાદ એક સાયકલની છે કે તમે પવનની સામે જે તરફથી પવન આવતો હોય એ તરફ તમે સાયકલ લઈને જાઓ તો તમને સાયકલ ચલાવવામાં મુશ્કેલ પડે છે. કેમ કે હવાનું દબાણ છે એ થાય છે. ત્યારબાદ સાયકલની ટ્યુબ છે એમાં તમે હવા ભરો છો તો ક્યારેક એટલી ભરાય વધારે હવા ભરાય જાય તો એ ટાયર છે મીઠાઈ ટ્યુબ છે એ ફાટી જાય છે. ત્યારબાદ વૃક્ષોના પાંદડાના હલોળ, ત્યારબાદ રસ્તા પર લટકાવેલા કપડાના બેનરો એ પણ હલે છે. કોના કારણે? તો કે હવાના દબાણને કારણે. અને ધ્વજ વગેરે જે ફરકવાનું કારણ છે એ હવાનું દબાણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું જ. હવે આગળના વિડિયો લેક્ચરમાં આપણે હવાનું દબાણ છે એના વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.